એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે, પણ હવે થવું કરવું, સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુખી થતા. આ તો બસ સમય જ એવો છે. જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. ગમે તેટલા ઉપવાસ કર્યા હોય, ગમે તેટલા રવિવાર ભર્યા હોય, ગમે તેટલા પુનદાન કર્યા હોય, ગમે તેટલી દીવાબત્તી પૂજા પાઠ કરી હોય, છતાંય